હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં જશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે. જુઓ, હવે તો થોડી ઠંડી પણ લાગે છે. એમ કરતાં પછી ઠંડી વધી જશે. તો જુઓ, આ વેલ તો ખરાબ થઈ ગઈ. તો શું ખબર શું થયું. તો થોડી તો કાઢી પણ નાખી આમાંથી, અને પત્તા બધા પીળા પડી ગયા હતા, તો બધા કાઢી લીધા. અને હવે આટલી જ છે. તો હવે આમાંથી મોટી થશે તો પછી લાંબી વેલ થશે. તો કપડાં ધોવાના બાકી છે. અહીંયા બહાર કચરો વાળ્યો હમણાં. અને આ ચપ્પલ કાલે પહેરી ગઈ હતી હું, તો ચપ્પલ તો વચ્ચેથી ખુલી ગયા છે, તો સરખા કરાવવા પડશે. તો ચલો જઈએ અંદર. તો ચા તો બની ગઈ છે, અને ચા અહીંયા અમે લઈ લીધી છે. તો નાસ્તામાં ભાખરી, અને આ ઘરની બનાવી હતી સેવ, એ છે. તો આટલી જ છે હવે સેવ. તો ચલો ચા નાસ્તો કરીએ હવે. અને રસોઈ પણ બનાવવાની છે, તો બનાવીએ. કપડાં ધોવાના છે, એ પણ ધોઈએ. ધીમે ધીમે કંઈક કામ કરતા રહીએ. અને આજે તો જમવામાં શું બનાવું એ હજુ વિચાર્યું નથી. વાલોર સમારેલી પડી છે અને ગોબી પડી છે. તો આજે પહેલાં વાલોર વાપરી કાઢું એમ વિચારું છું. તો જોઈએ હવે. તો ચલો, ચા કાઢી છે વાટકીમાં, તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળનું કામ કરીએ. નિહાર અને એના પપ્પા તો મંદિરે ગયા છે, તો હમણાં આવતા જશે. મારે આજે જવાનું નહોતું એટલે હું નથી ગઈ. તો પછી 1-2 દિવસ પછી જઈશ હું. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. હા તો ફ્રેન્ડ્સ, કુકરમાં દાળ અને ભાત મૂક્યા હતા, તો થઈ ગયા છે. તો જુઓ, આમાં છે ગરમ ભાત, નીચે તુવેરની દાળ, અને શાક બનાવવું છે વાલોરનું. તો હવે આ કુકર ખાલી કરું અને એમાં વાટકો મૂકી દઉં વાલોરનો. તો પછી વાલોર વઘારું થઈ જાય એટલે. અને દાળમાં મસાલો પણ કરવો છે. આટો ચારીને મૂક્યો છે, બાંધવાનો બાકી છે. અને અહીંયા કપડાં ધોઈને મૂક્યા છે. તો ચલો ઉપર જઈને કપડાં પણ નાખી આવીએ. અને આટો એ બાંધી લઉં અને બધું કામ કરી લઉં. ચાલો. હા તો ફ્રેન્ડ્સ, કપડાં લઈને ઉપર આવી છું. તો ચલો કપડાં નાખી દઉં. દોરીઓ ખાલી જ છે અને કચરો વાળવો છે. પહેલાં કચરો વાળી લઉં અને પછી કપડાં નાખું, એટલે કચરો વાળતા પછી ફાવે નહીં. એટલે પહેલાં કચરો વાળી લઉં. ચલો. હા તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે અને રોટલી કરવાની બાકી છે. તો જુઓ, આમાં છે દાળ, તુવેરની દાળ છે મસ્ત. ગરમ રહે એટલે ઢાંકી દઈએ. આમાં છે શાક વાલોરનું, આમાં ભાત, આમાં બનાવી છે રાબ, સૂંઠ અને પીપરામૂળની. અત્યારે ઠંડી જેવું છે એટલે સારી લાગે. અને આ જુઓ, રોટલીના લોવા કરીને મૂક્યા છે અને ગેસ ચાલુ કરી દીધો છે.
તો ચલો રોટલી કરી લઉં હવે. હા તો ફ્રેન્ડ્સ, ચલો વાસણ સુકાઈ ગયા છે તો વાસણ ગોઠવી લઉં. અને સવારે મેં રાબ બનાવી હતી સૂંઠ અને પીપરામૂળની. તો હજુ તો એમને એમ જ છે, પીવાનો ટાઈમ જ નથી મળ્યો. તો થોડી ગરમ કરીને પી લઉં. અને આ વાસણ પણ સુકાઈ ગયા છે તો આ બધા ગોઠવી લઉં વાસણ. અને આજે તો સવારની રોટલી પણ પડી છે. આટલી રોટલી પડી છે ને ભાત પડ્યા છે. આમાં દાળ અને આમાં શાક છે. અને આ બપોરના પૌવા કાઢીને રાખ્યા છે મેં. તો મેં કીધું બપોરે થોડી વાર બેસું, પછી પૌવા ચાળીને ભરી લઉં. પણ ટાઈમ જ નથી મળ્યો મને, થોડું કામ હતું તો બજારે ગઈ હતી. તો હમણાં જ આવી. તો હજુ તો પૌવા ચાળવાના બાકી છે. તો જોઉં ટાઈમ રહે તો કરું, ને તો કાલે કરીશ. તો ચાલો અત્યારે હવે વાસણને ગોઠવી લઉં. અને અંદર કપડાં પણ પડ્યા છે પલંગમાં, તો એ પણ વાળવાના બાકી છે. તો એ પણ વાળી લઉં. હા તો ફ્રેન્ડ્સ, અહીંયા રસોડાના બારણામાં જ બેઠી છું. આ અંદર જે આપણે ઇન્ડોર પ્લાન્ટ ઉગાડ્યા હતા એના કુંડા અહીં લઈને આવી છું બહાર હું. જુઓ. તો ચાલો આમાં હવે આ પાણી છે તો સ્પ્રે કરી લઉં આની પર. આ સિંગોનિયમ પ્લાન્ટ છે. તો એમાં દિવસમાં 1 વાર 2 વાર તમે જેટલું પાણીનું સ્પ્રે કરો એટલું એના માટે સારું, છોડ માટે. તો આ તો મેં આમાંથી કટિંગ કરી અને આમાં નાખી છે કોકોપીટમાં. તો ચલો. અને આ છોડ છે એમાં આ એક પાનું હવે ખરાબ થાય એવું લાગે છે. એક આ પણ અહીંયા આટલું પણ ખરાબ થયું છે. આમ તો છોડ હેલ્ધી જ લાગે છે, પણ જોઈએ હવે કેટલો ટાઈમ રહે છે. આ છે ઓનલાઈન લાવ્યા હતા. અને આ તો હું ત્યાં નર્સરીમાં ગઈ હતી ત્યાંથી લાવી હતી. તો કાલે પણ ગયા હતા આવતા નર્સરીમાં. તો ત્યાં ગુલાબના સરસ સરસ છોડ હતા. ઇંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, અને બહુ સારા હતા. પણ ભાવ બહુ જ વધારે કીધો એટલે પછી ના લીધા. અને મારે લાવો તો ગલગોટાનો છોડ, તો એના પણ વધારે કીધા પૈસા, તો પછી મેં ના લીધું. તો હવે તો ઘર આગળ પણ નથી આવતા. ટેમ્પાવાળા આમ તો આવતા હતા એમાં છોડ લઈને, પણ હવે તો એ પણ નથી આવતા. તો જોઈએ હવે, જો વળી ક્યાંક મેળ પડે તો લઈ આવીશ. અને મને બહુ શોખ છે ગલગોટા ઉગાડવાનો. તો જોઈએ. તો ચાલો આમાં હું પાણી છાંટી દઉં હવે. હા તો ફ્રેન્ડ્સ, છોડ ઉપર પાણી છાંટ્યું અને હવે કુંડા પાછા હતા ત્યાં મૂકી દીધા ટીવી આગળ. અને અત્યારે અંદર આવી છું કપડાં વાળવા. તો જુઓ આ બધા કપડાં છે. તો ચલો વાળી લઉં કપડાં. અને જમવામાં તો કશું બનાવવું જ નથી, સવારનું બધું પડ્યું છે. અને થોડી આંબલીની ચટણી પડી છે અને મમરા પણ પડ્યા છે. તો મમરા, સેવ અને પાણી નાખી આંબલીનું અને થોડું થોડું એ લઈ લઈશું એટલે ચાલી જશે. તો ચલો હું કપડાં વાળી લઉં. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું પૂરું થયું અને વાસણ પણ ધોઈ લીધા. અને પૌવાનું કામ તો થયું જ નહીં. તો જુઓ એમને મજા પૌવા અને આ ડબ્બો અને આ ચારણી બધું એમને એમ જ રહેવા દીધું છે. તો હવે કાલે કરીશ.
તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે.